बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेव महेश्वरम गुरुर साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। एक ગામની અંદર પતિ પત્ની અને એક બાળક 5 વર્ષનું, આમ 3 જણનું નાનું કુટુંબ રહેતું હતું. હવે જે પેલા ભાઈ હતા એમને સવારે ચાનું વ્યસન, કે સવારે 4 વાગે એટલે ચા જોઈએ જ. એમના પત્ની પણ વહેલા ઉઠી અને ચા બનાવી આપતા હતા. એટલે એક વખત એવું બન્યું કે હવે બેન સવારે 4 વાગે ઉઠ્યા ચા બનાવવા માટે. તેવા વખતે જે દૂધ હતું એ ફાટી ગયું, એટલે ચા બને નહીં. એટલે પેલા બેન હતા એમણે પાડું છોડ્યું અને ભેંસ પાસે પાડું છોડ્યું. એટલે પાડું થોડી વાર ધાવ્યું, પછી એને લઈ લીધું અને પછી આ બેન દોવા માટે બેઠા. એટલે જે પેલી ભેંસ હતી એ ભેંસ કૂદી અને 9 વાસણ લાવેલા હતા તે ઉપર પગ મૂક્યો ભેંસે, એટલે ગોબો પાડી દીધો. એટલે પેલા બેનને રીસ ચડી, એટલે હાથમાં દંડો લીધો અને પછી ભેંસને બરાબર ધીબી નાખી. અને પછી ઘરની અંદર ગયા તો પેલો દીકરો હતો એ રડતો હતો. તો પેલા બેને એમને પણ ધીબી નાખ્યો, પેલા છોકરાને. પછી એમના ઘરવાળે કીધું કે ચા બનાવી. એટલે પેલા બેન બોલ્યા, તમારી માં ઊભી રહે અને દૂધ આપે તો ચા બનાવું ને. એટલે પેલા ભાઈને રીસ ચડી, એટલે એમના પત્નીને બોસાની 2 મેલી ધીબી નાખી, રીસ ચડી એટલી. આ બેન કૂએ પાણી ભરવા માટે ગયો, એટલે મોં ખૂબ ઉદાસ હતું, પડી ગયેલું હતું. એટલે એમની જોડે બીજા એક બેન પણ પાણી ભરવા ગયા હતા. એટલે બોલ્યા કે બેન ફૂલી, તું આજે કેમ ઉદાસ છે? તું આજે કેમ ઢીલી છે? આ ફૂલીને કીધું પેલા બેને કે બેન ફૂલી, તું કેમ આજે ઢીલી? એટલે આજે ફૂલી બેન હતા એમણે કીધું, જે ચાની વાત કરી કે મારા પતિને આવું ચાનું વ્યસન છે અને જે કંઈ બનાવ બને એ બધી વાત કરી. એટલે મારા પતિએ મને એમ કે ઢીલી કરી નાખી, બોચાની 2 મેલી, એટલે હું ઢીલી થઈ ગયું. એટલે આ બેન ઢીલા થઈ ગયા. એટલે પેલા જોડે જે બેન હતા એ કહેવા લાગ્યા કે જુઓ, સહન કરવું પડે. જીવનની અંદર સહન કરવામાં આવે તો આપણે સુખી થઈએ. પરંતુ તમે જે ન બોલવાના કડવા વચન તમારા પતિને કીધા કે તમારી માં ઊભી ના રહી, પછી ચા સાની મૂકું, એટલે પછી આ જે ફૂલી હતી એને ઢીલી એમના પતિએ કરી નાખી. માટે ક્યારેય પણ જીવનની અંદર એ બોલવા માટે આપણે વિવેક રાખવો. તો આ જેમ ફૂલી જે બેનની જે એમના પતિએ ઢીલી કરી નાખી, એવી ઘણા બહેનોને પણ તકલીફ પડતી હોય. માટે બોલવાની અંદર જો થોડોક જ જો વિવેક રાખે કે સહનશક્તિ રાખે તો આ ફૂલી થઈ ગઈ ઢીલી, એવું કોઈ ઢીલું થાય નહીં. એ જ આજના શબ્દની પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.